અમરેલી જિલ્લાના ધારી શહેરમાં ગર્લ્સ હાઈસ્કૂલ સામે આવેલી યોગી ચેમ્બરમાં 3 દુકાનમાં ચોરી થયાની ઘટના સામે આવી છે। ત્યારે આ ઘટનાની જાણ પોલીસને થતા સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી। ધારી શહેરમાં ગર્લ્સ હાઈસ્કૂલ સામે આવેલ યોગી ચેમ્બરમાં 3 દુકાનમાં તસ્કરોએ ત્રાટકી તરખાટ મચાવ્યો હતો। ત્યારે ત્રાટકેલ નિલેશ બુક સ્ટોલની સ્ટેશનરીની દુકાનમાં શટર ઉચકાવીને દુકાનમાં રાખેલ રોકડ રકમ 25,000ની તેમજ તેની બાજુમાં આવેલ શ્યામ એગ્રોમાં દુકાનમાં રાખેલ 5,000ની ચોરી તો સાથે બાજુમાં આવેલ દુકાનમાં પણ તસ્કરોએ હાથફેરો કરી ફરાર થયા હતા। ત્યારે એક સાથે 3 દુકાનમાં ચોરી થતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। આ ચોરીની ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી અને તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। નિલેશ કાંતિભાઈ વિઠલાણી, નિલેશ બુક સ્ટોલ ધારી। શું ચોરી થઈ છે? ચોરીમાં તો આ રોકડ રકમ જે કાંઈ હતી એ બધી લઈ ગયા છે। અને કેટલા અંદાજિત કેટલાની ચોરી થઈ? એમાં તો આમ રકમ અમે થોડી બહુ વધારે રાખતા ન હોય, પણ તે દિવસે હવે સેલ્સમેન બીજે દિવસે પેમેન્ટ કરવાનું હતું એટલે બેંકમાં ભરવાના હિસાબે રકમ થોડી વધારે હતી। અને ઝીણે ઝીણું ચિલ્લર ને બધું કાંઈ બીજા કાંઈ અલગ જે કાંઈ રાખ્યું હતું કંઈ પણ વસ્તુ એણે છોડી નથી। અને બીજી કઈ દુકાનમાં ચોરી થઈ છે? અંદાજે 25,000 જેવું રોકડ થઈ જાય એમ। અને બીજી કઈ દુકાનમાં ચોરી થઈ છે? એક શ્યામ એગ્રો ભાઈ જે છે બાજુમાં ઊભા એ દીપકભાઈ, હા ચકાભાઈ કાલાણી છે, કાલાણી ટ્રેડર્સવાળા। અને આ અંગે તમે ધારી પોલીસમાં ફરિયાદ લખાવી છે? અત્યારે લખાવા આવ્યા જ છીએ, અત્યારે એના ગ્રાઉન્ડમાં છીએ। ઓકે। અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।